હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હેન્ડબુક સંબંધિત એમસીક્યુ વિશે. હેન્ડબુક એટલે શું? માહિતી માટે તત્કાલ ઉપયોગ પુસ્તક. મેન્યુઅલનું મુખ્ય લક્ષણ શું હોય છે? વ્યવહારિક સૂચનાઓ આપવી. હેન્ડબુકનો ઉપયોગ સામાન્ય રીતે કોણ કરે છે? છાત્ર અને વૈજ્ઞાનિકો. મેન્યુઅલ કયા પ્રકારનું સાહિત્ય છે? દ્વિતીયક. હેન્ડબુકમાં કયા પ્રકારની માહિતી હોય છે? તથ્ય આધારિત માહિતી. કઈ પ્રક્રિયા માટે મેન્યુઅલ સૌથી વધુ ઉપયોગી સાબિત છે? મશીન ચલાવવાની પદ્ધતિ. ઓક્સફર્ડ હેન્ડબુક એ કયા પ્રકારનું ઉદાહરણ છે? હેન્ડબુક. મેન્યુઅલ કેટલા પ્રકારના હોય છે? વિવિધ પ્રકારના. ટેકનિકલ મેન્યુઅલ શું આપે છે? વ્યવહારિક માર્ગદર્શન. મેન્યુઅલમાંથી શું નથી મળતું? અવ્યાખ્યાયિત મત. લેબોરેટરી મેન્યુઅલનો ઉપયોગ ક્યારે થાય છે? ભૌતિક પ્રવૃત્તિ વખતે. ફિલ્ડ મેન્યુઅલનું કાર્ય શું છે? સ્થળ પરના વ્યવહાર માટે માર્ગદર્શન આપવું. હેન્ડબુકમાં શું સમાવેશ છે? નિયમો, સિદ્ધાંતો અને ફોર્મ્યુલા. મેન્યુઅલ્સનો ઉપયોગ શેના માટે થાય છે? નિયમિત કાર્ય માટે માર્ગદર્શન આપવા. એન્જિનિયરિંગ હેન્ડબુક્સ કઈ ભાષામાં વધુ ઉપયોગી છે? તકનીકી ભાષા માટે. ઓપરેશન મેન્યુઅલ કઈ માહિતી આપે છે? મશીનની કામગીરી વિશેની માહિતી. હેન્ડબુક ઓફ સ્ટેટિસ્ટિક્સ કેટલા પ્રકારના ડેટા આપે છે? આંકડાકીય. ટ્રેનિંગ મેન્યુઅલ કઈ સ્થિતિમાં ઉપયોગી છે? નવા કર્મચારીઓના પ્રશિક્ષણમાં. જનરલ હેન્ડબુક્સ કઈ બાબતોને આવરી લે છે? વ્યાપક માહિતી. મેન્યુઅલ્સ કોના માટે રચાય છે? નિષ્ણાતો અને વપરાશકર્તાઓ માટે.